ગોંડલમાં કોંગ્રેસ ગાંગી થઈ છે એટલે બરાડાને કાગારોડું કરે છે. કારણ કે સૌથી પહેલાં ગોંડલ નગરપાલિકાના 44 ઉમેદવારમાંથી લગભગ 40 માત્ર ઉમેદવાર એમને મળેલા. એમાં પણ ખાસ કરીને જે ખોટી સહીઓ કોઈની કરવાની ખોટી સહીઓ કરી એના કારણે જે ઉમેદવારી પત્ર હતા એ અમાન્ય થયા અને 12 ભારતીય જનતા પાર્ટીની સીટો છે એ બિનહરીફ થઈ. એની સાથે આજે કોંગ્રેસના લગભગ 7થી વધારે એટલે કદાચ 8 સુધીના ઉમેદવારોએ અત્યારે 12 વાગ્યા સુધીમાં જ ફોર્મ પરત ખેંચ્યા છે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે એ પોતે કદાચ ઉમેદવારોએ અમને એવું કીધું કે અમે જ્યારે વિસ્તારમાં નીકળ્યા અને લોકોએ અમને એમ કીધું કે સત્તાપક્ષ સાથે રહ્યો, ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસ કર્યો છે ગોંડલનો એની સાથે રહ્યો, ત્યારે એમને ખરેખર જ્ઞાન આવ્યું હોય અને એમને પોતે સ્વૈચ્છિક રીતે ચૂંટણી અધિકારી સમક્ષ જઈ અને કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રહી અને એ જ રીતે એને પરત ફોર્મ ખેંચ્યા છે. સ્વાભાવિક છે કોંગ્રેસના નેતાઓ ગાંગા થાય, આવું બધું કારણ થાય એટલે, કારણ કે વર્ષોથી જાકારો આ જાકારાને કારણે સ્વાભાવિક માણસ ઉગ્રતા એનામાં આવતી હોય તો કોંગ્રેસીઓ થોડી કાગારોડ કરે છે. કારણ કે વર્ષોથી એમની આદત છે ચૂંટણીઓ હાર્યા પછી ઘણીવાર ઈવીએમને દોષ દે, ઘણીવાર ઉમેદવારને દોષ દે, ઘણીવાર ભારતીય જનતા પાર્ટીને દોષ દેતા હોય. એટલે એ સ્વાભાવિક છે કે એમની ઉગ્રતા થઈ હોય. અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો શિસ્તબદ્ધ રીતે એમનો સામનો કરવાનો છે. અત્યાર સુધીમાં 12 સીટ બિનહરીફ ઓલરેડી જાહેર થઈ છે. બીજી તો આજે ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા પણ હજી ચાલુ છે એટલે આજે સાંજે આપણને ખ્યાલ આવશે. અત્યારે 8 જેટલા ઉમેદવારોએ પરત ખેંચ્યું છે ફોર્મ. હા, 100% ગત ટર્મની અંદર પણ 44 નગરપાલિકાની બેઠકો આવી હતી અને આ વખતે પણ અમને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને ગોંડલની જનતા ઉપર વિશ્વાસને ભરોસો છે કે 44 અમારી ખાસ કરીને જીતશે. ન્યૂઝ અપડેટ્સ